હું છું હમીરસર, ભુજનું હૃદય, કચ્છની આન બાન અને શાન. આજે જ્યારે હું મારી આત્મકથા લખવા બેઠું છું ત્યારે મારા તરંગોમાં હર્ષ નહીં, પણ હૃદય ચીરી નાખતું દર્દ છે. મારો અવાજ કદાચ તમને કઠોર લાગશે, પણ એ અવાજમાં મારા આત્માની કડવાશ છે જે તમે જ મને પીવડાવી છે. મારો જન્મ કોઈ સામાન્ય ખાડા તરીકે નહોતો થયો. 16મી સદીમાં રાવ ખેંગારજી પ્રથમના હસ્તે તેમના પિતા રાવ હમીરજીની સ્મૃતિમાં મારું સર્જન થયું હતું. એ સમયે હું ભુજની જીવાદોરી હતું. કચ્છના મહારાજાઓ મને પોતાના સંતાનની માફક સાચવતા. ત્યારે નહોતું કોઈ પ્લાસ્ટિક કે નહોતી કોઈ ગંદકી. મારા નીર એટલા શુદ્ધ હતા કે આખું ભુજ તરસ छिपाવવા મારે શરણે આવતું. મને યાદ છે એ વહીવટદારો અને પાલિકા પ્રમુખો જેમણે રાજકારણથી ઉપર ઉઠીને મારી સંભાળ કરી હતી. એ પછી કુંદનલાલ ધોળકિયા હોય કે અરુણભાઈ વચરાજાની, અનેક એવા મહાનુભાવો આવ્યા જેમણે મને માત્ર વોટ મેળવવાનું સાધન નહીં પણ ભુજના સંસ્કૃતિનું પ્રતીક માન્યું હતું. જ્યારે હું ઓગનતું છલકાતું ત્યારે આખું ભુજ પાગલ થઈ જતું. શાળાઓમાં રજા પડતી, મેઘલાડુ વેચાતા અને નગરપતિ આવી અને સોનાના ફૂલોથી મને વધાવતા. એ ક્ષણો મારા માટે ગૌરવની હતી. પણ આજે જ્યારે હું ઓગનું છું ત્યારે મને શરમ આવે છે. મને વધાવવા તો તમે આવો છો, પણ શું તમે જોયું છે કે તમારા હરખના નાદ વચ્ચે મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે? છેલ્લા એક દાયકામાં તમે મને જે આપ્યું છે એ જોઈને તો પથ્થર પણ રડી પડે. મારી આવ એટલે કે મારામાં જ્યાંથી પાણી આવે છે એની તો તમે શું હાલત કરી નાખી છે. એ પછી 24 કુવા આવ હોય કે પછી લંકીના પર્વતો પરથી મારા સુધી પહોંચતી આવ હોય, મારા આ આવના માર્ગોમાં બધે જ કચરા અને દબાણ જોવા મળે છે. મારી સફાઈના નામે કરોડોના આંધણ થયા છે. જેમ કે 2019માં 66 કરોડ રૂપિયા એ માટે ફાળવવામાં આવ્યા હતા, પણ પરિણામ શૂન્ય. મારા પવિત્ર જળમાં આજે ગટરનું પાણી ભરે છે. શ્રદ્ધાના નામે તમે મારામાં ધાર્મિક કચરા પધરાવો છો. પ્લાસ્ટિકના જબલા અને દારૂની બોટલો મારામાં ખૂંપે છે. મને ખૂબ પીડા થાય છે આ બધાથી. મને સવાલ થાય છે દોસ્તો, મને ખરેખર આજે સવાલ થાય છે, શું આજ તમારી મારા પ્રત્યેની લાગણી છે? શું આજ તમારી ભક્તિ છે? શું આજ તમારો ભુજ પ્રત્યેનો પ્રેમ છે? મને ખરેખર વિચાર આવે છે કે આ માટે કોણ દોષિત છે. મને ખરેખર ખૂબ દુઃખ છે આ વાતનું, પણ આજે હું આ વાત તમને જરૂરથી કહીશ, પેટ છૂટી કહીશ. હું આ બધો જ દોષ ભુજ નગરપાલિકાના એવા પ્રતિનિધિઓને આપું છું કે જેઓ માત્ર ખુરશી ગરમ કરવા અને ભ્રષ્ટાચાર કરવા માટે બેઠા છે. પણ એ લોકો સૌથી મોટા ગુનેગાર નથી. તો સૌથી મોટો ગુનેગાર કોણ છે? સૌથી મોટો ગુનેગાર તો તમે છો. હા, મારા ભુજવાસીઓ, મને ગંદુ કરવા માટે, મને આવું રાખવા માટે ગુનેગાર તમે છો. તમે મને માત્ર ગંદુ કરો છો એટલું જ નથી, પણ તમે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જ્ઞાતિ, જાતિ અને ધર્મના નામે મત આપો છો. તમારા માટે મારું કોઈ મહત્વ નથી. તમે ઉમેદવારની લાયકાત નથી જોતા, ઈમાનદારી નથી જોતા, એનું ભણતર નથી જોતા, પણ આંધળુકિયા કરી અને ગમે એને વોટ આપી દો છો. કોઈ પક્ષના ગુલામ બની જાઓ છો, કોઈ નિશાનના ગુલામ બની જાઓ છો અને મારી પીડા ત્યાંની ત્યાં રહી જાય છે. દોસ્તો, હવે ચૂંટણી માથા ઉપર છે. જો તમારામાં થોડી પણ માનવતા બાકી હોય તો આ વખતે વોટ બગડશે એવા ડરપોક વિચારો છોડી દેજો અને આ વખતે એવા ઈમાનદાર ઉમેદવારને ચૂંટજો જે મને અને મારા ભાઈ સમાન દેસલસર તળાવને બચાવી શકે, જે પાનફૂટીથી ખદબદી રહ્યું છે. જો તમે આજે નહીં જાગો તો યાદ રાખજો, હું સુકાઈ જઈશ. આજે પાણી દેખાય છે તમને, ભલે અત્યારે કાદવ ભરેલું પાણી છે, પણ તોય આ પાણી છે એ ક્યાંક જતું રહેશે. મારો નાશ થઈ જશે, હું દફન થઈ જઈશ. મને પ્લાસ્ટિકના હાર નથી જોતા. મને જોઈએ છે મારું શુદ્ધ પાણી અને સન્માન. શું તમે મને આ સન્માન અને શુદ્ધતા
પાછી અપાવી શકશો. લખનાર તમારું દુઃખી હમીરસર. જય હિન્દ.